આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેસી પાલડી ધંધો રહેવા દે હું તને હાચું માનીએ નહીં અમાર ભાઈ તું હવે શાન મને બેસને માન બધો મેળ આવ્યો માન હું તમે અહીંયા કોબી કૂટેડો ગયા કા બેઠા હા આબરૂ ની દેવાઈ ગઈ કા હું કા કેવાની આબરૂ અરે ઓલો કરસન્યો હા આજ 15 દી ત્યાં ડોહો બાયુ આગળ આપડી બેઠો ઘેરે જ છે આ કઈ કરસનિયા પત્તર ખાંડી અને કઈ ખીમ્યા પત્તર ખાંડી કરસનિયા માથે એવી ખીચ છડે મને તું મને કુવાડી લાગ એના આવડેલા ખટકા કર લાગ હાંભળ જો પેલા મારી વાત તા હાંભળ આ હું તું હે ને સટો રમ કે ભીહુલે કે જુગાર રમ કે જી ધંધો કરી હા પણ પેલા હે ને આ આબરૂ હાસવી લ્યો આબરૂ થાચી લેવી આગળ કરસનિયા કર નાખવા કટકા હા વાતા પૂરી થાય ગજિયા એ કઈ ના કરાય ને વાત સમજાવી ગજિયામાં હુરાવી આડો અને કટ 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 લાય એ કઈ કરવાની જરૂર નથી આમ જો આમ ફાઈતા કરી પર આ કે ઝટકાય તને ઓલે બંદૂક થી બીક લાગે ને ઈ બંદૂક થઈ બીક લાગે ન કરતા કેદીના કટકા થઈ ગયા જો મી હે ને એની ઓલી હું હોય માં અંદર ફૂટી કાટલી હા ઈ કાઢીને આપડા ઉકેડામાં દાટી આવ્યો હાયડો હાયડો કામ હવે તો આગળ જ કટકા હવે તમારે શું કરવાનું ખબર છે હા ઈ જો બોપાઈ હુતા હોય હા ખાટલી ઉપર ત્યાં નાખી હા હા એને ઉપાડી હા ફારિયામાં વીટી હા ફારોઈટી બાંધી બહુ તો કટકા કરી નાખી ના મરાય શાંતિ દે ફારોઈટી ટીંગાડી છૂટવો ના છે એ મારે ધીરકા ઇનકા કટકા કરી નાખ દઈ શારવા હોતી ન્યા એટલો છે ઈ લોસો કા ઈ છે કેસ મરાય થાય કેસ થાય પકડાઈ જાય એક પકડાઈ એને ખબર પડો ગજિયા માથે રાખીને બટ કાકડ રાખો ન કરાય ના લે ન કરાય ફોકીએ ને તો આપણે બે હલવાઈ લ્યો જ્યાં બાંધ દેવાનું ઉતારવાનો જ નહીં ડોહ બરાબર રાયડું નાખીએ તો એ ભલાને બોલે કાપા નાખતી આ એમ થાય ઉમે મરી જાતો હા એટલે મુંજાઈ જાય આ તો ઠાવ હાલ મને આજ દાજ ચડી ગયો આ લખાને કઈ તું હોય એને મોકલી દે લખન ન્યા હું થઈ જા તારાથી અને ઉઠી જા હા જો હું કેવું થયું એવું ન્યાથી જઈને પથાર ફરી જા તું જા અંબુ આવી લઈ લે એ વિજ્ઞા નિરાતે હે અહીં બાદશાહને જઈ પૂરું કરી દઉં ઉપાડ લોકોને કહું ને ઉપાડ લઈ ધ્યાન રાખજો હા ઉપાડ 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 ઓયમાં જયું ને હા બાયું આપણા બેન્યું હા. અને ગધડીને બાઠ્યું વસારવું હતું હા જયું હા તારી ભલે થાય તો પૂર્યું મને ક્યાં લઈ આવ્યા હા ક્યાં લઈ આવ્યા તું થઈ ગયો કટેપ કટલેપ થઈ ગયો એ તો કોઈ ના આવે ઉતરે. તને બસાવવા અહીંયા આઈ બંદૂક ક્યાં ગઈ બંદૂક ગઈ તેલ બંદૂક- લેવા બંદૂક. બંદૂક ક્યાં ગઈ એટલે લઈ લેજી ભાઈ અહીંયા હા લઈ લે તમારા બાપ ક્યાં લઈ જાશો લઈ લે તું તુલા કહું તો લઈ લે અહીંયા અરે આ શું કરો એ વેજા ડેલી ખોલતા જાવ લઈ લો તું તારું ડેલી જઈને આવું આઈલું આવાજ તું લઈ લે બરોબર આવું તને થાંભલીને મોરમાં બાંધેલો લઈ લે હા અહીં થાંભલી લઈ લે લઈ લો રાખાય ઊભો તમારો ઈરાદો શું છે ઈરાદો આગળ બરોબર જ છે તને ભારી મજા આવતી હતી. લઈ અરે લાંબો કઈ બંદૂક કઈ નહીં ઊભું રહે. બધું મેં જઈ કે ઊભું રહે ને સાનું મુનું બાંધી. કરવા હું માંગુ હો મારે બાંધી ભાઈ ની કેટલે વાર્તા પૂરી થાય તારી બાંધી દેજે. તારો ખેલ સમાપ્ત હા સમજો કેદી નો બકબક બંદૂકડી લઈ દીકરા મારા મને છૂટવા દ્યો જો કોણ કઈ છોડે? નહીં હવે તારાથી. બધું ભેગો પાડી નાખો કે નહીં બંદૂક તારી ગઈ તેલ લેવા કયો જાય છે કોઈ ન મારા થાય તારાથી હવે જા આ તા છે ને તને જીવતો મૂકો ને કુવાડી છે ને ઉભા ઉભા મને સીધા કરી છેતરીને ખા તારું કર્યો મોટું આટલે દઈ આવે છેતરીને ખા કર્યો મને છેતરીને ક્યાં છેતરી ગા કર્યો અટાણે ક્યાં કોઈ છે અરે તું છો અમી સહી ખા ભાઈનો ખબરદારી એકવાર છોડ છોડી હા. મારા કરમ ફૂટી જતી તને છોડી આ સિંહના તને- બચ્ચાને એકવાર છોડ તને બંદૂકડીનો બહુ પાવર હતો એટલે. મંડ બોલવા આવે તું તારે હા બોલ રાખ તું તારે દુઆ પછી ગા અહીંયા કોઈ ના આવે ગીત સજીવ ગા ના લગન ફરમાય. ગીત દીકરા ગા મારા ખાલી એકવાર છોડ તો ખરા કેટલે દી હો થાય કે ઈ ગણી એવી લે. ભૂલ અમે ન કરી
હા દીકરા મારા એકવાર સોચતો કરે સિંહ ના બસલાને ભાઈ તો તે છોડવું નહીં તને એ જીવા સાકોડી લે આને મોરવો મોરીને એવડેના બટકા કરી વઘારવો આજ નહીં ઉભા રે હજી ને પાકવા દે બરોબર કાસો છે તારો બાપ કેટલું નો પાકી ગયો હે તો ખરા એ વેજ્યા સીનું બસ એવડું ના હોય તો જબરું જબરું હોય એ દીકરા મારા જોતો નથી આજ મારી આગળ એટલે તમે બકરીની જેમ બે કરો હા વાહ શિવલીના ખોરામાં જેથી તું બેઠો તો ને તેથી જ મને એવી જાય છડકી આઈને ભોડી નાખો પણ તેરી મને છે ને શિવલી નડી આડી આજ કોઈ નમરે અહીંયા તું સાકોડી લઈને મોરવો આઈથી છેતરીને છેતરા નથી શું કરવા છેતરી તો મને એકવાર છોડ તો શું કર લાય જો જોટા ભેગો પાડી ના નાખું તો ક્યાં મને જોટો કહેજે. જોટો ક્યાં મારો જોટો એટલે વાપરી તો દો, હે. સટકા કઈ નાખી દીધા ભંગારમાં દીકરા મારા એકવાર મને છોડ મોરે ના આવું તો મને કહેજે ઈ આ વેદો મોરાની ભૂલ ના કરે કોઈ દી અરે વેજા એકવાર છોડ ના છોડું છેટારે જો જરી મારા બાપા થાંભલી પડે ને ઈ જોજો હું થાંભલી છે લોટાની 5 ફૂટ માયલા કરશે તારાથી તા જાડી માયલી કરા સમજો ઉપર વેજ્યા માપો કેટલા વેતનું થાય એ નથી બાપ બંદોકડી લઈને હાવ યા પટી બે મારી વેતમાં એકવાર તોડી નાખ. છોડ. એને સંપલ તો કાઢી લ્યો હમણાં વેજ્યો ને તો ગોઠું મારી જાય વાહ. ચંપલ કાઢવા વેજ્યો. કાઢ લે કઈ નથી કરવું પડ્યો જ રહેવા જોઈએ એમની ન્યાન ન્યા આમ ને આમ. મને એકવાર છોડ ન છોડવો લે યાર, પૂછ બનિયાન ને થાય. VIP કરી તે જઈએ. તું તો દીકરા પી ગયો તમે મારી માથે ગેમ રમી હે તમે કા હું કેમ રમી અમી તમે હું નીંદરમાં હતો એટલે તમે મને છેતરીને ઉપાડી આવ્યા ને અને જાગતો તો હું કર લે ખોટો ભડાકે ભેગો પાડી દઉં તું મારા નાકમાં પડ્યો આવ્યો. બંદૂક માં હતું કઈ ગોલી બોલ્યું વાહ તો હાલ મને છોડ ખબર હમણાં એ ભૂલ હું ના કરું કોઈ દી હવે આ દીકરા હવે આઈને હળવાનું તાર બહુ હાલો મજા આપણે આવે. જાય બધા હાલો. લીંબુવાળી છોડા ને પીવી અમારે એ બહુ કર્યો આ નરસે જોજે હું કર લો છોડ તો ખરા નથી છોડો એકવાર. જા છોડ 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 કર ના, 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 હાલો. હાલો આવજો બાય બાય ટાટા બહુ ના કરજે ને કામમાં ગોથું મળી જાય ને તો આ રંગાઈ જાય. કોઈ ઉભો કરવાય નહીં આવે બસ થાક. દીકરાઓ મારો મને તમે છેતરીને લઈ આવ્યા કા મારો છોટો વા પડ્યો રહ્યો ને ત્યાં લાચાર છું હું નકર આ સિંહ ને બચ્ચા ના કોઈ બાંધે છેતરીને ઘા કર્યો દીકરાઓ તમે જોઈ લો એકવાર મારા હાથમાં ના આવ્યા ખૂન કરીને બેઠો હું આ તમે ત્યાં છો તમે તન સોયત્રા ના કાઢી નાખું તો બાપ ના ભૂકા કાઢી નાખું અને બેઠો હું ઝાડા હામ હું જો કે ગોત તારા હવાને ક્યાં ગયા ક્યાં ગયા અમને ઈ જ જડતા નથી ખબર ખીમણા ગયા હું ને ખીમો બે ગોતતા હતા ઈને ગોતતા તા ઈ તો ઠીક ને અમે બે હોતી ચિંતા ઓલા કરસનિયાને ઉપાડી ગયા હા. ક્યાં લઈ ગયા અમને ખબર હે ના રહી પાછી ખરસનિયાનું પડી હુતુત્યું નું પાડી ગયા કાળી રાત ખરસનિયાના છે ને ખીમાને વાત કરીને રડી જાય હા ને સમજી જાય પાછો પણ આનું શું કરવું આ ક્યાં જડતા નથી એનું હું પણ આ સીએ હું બધું ઈતા વાત કર આ છે ને હમ. આ છટામાં રમવામાં ચડી ગયા ઓના ભેગા આપણે ઓલો કેવો ભાઈ વાલો વાલો હા વાલો કે ડબલ ના એ કે તબલ ને એ કે એમાં ચડી ગયા જો પૈસા એમાં ચડ્યા બે ફને ફાટિયા કરી નાખ્યા ઈ તો 30 લાખ હારી ગયા હે હા અરે 3 લાખ 30 લાખ ઓય માં મારો ત્રદો ઉપડી ગયો લાગે તું ધીરજ રાખ અને 3 લાખ એટલે કેવડી રકમ થઈ હાસુ બોલસ ને તો 30 લાખ ભગવાન આનું કરવું હું તમારે હવે એમાં વૈધું હું તારો ડોહો. કઈ ના વૈધું હવે વૈધું હોય તો હું કઈ આખો હાંડિયો બુડી ગયો પૂછડા ને હું રડવું એ કે હજી ખીમાને ફોન કર્યો ને હા તો હજી કંઈક જડા આડર બાકી ક્યાં ભાગી ગયા જડતા જ નથી ક્યાંય રામભાઈ મોં દેખાડવા જેવા નથી રીતા આખા ગામમાં વાતું એ તો કરે બધી વાતો થતી જ હોય ને અને હોરમ નામનું કોઈ નમરે લે હવે રમી ગયા ઈ જો અને તું હું એ કરા કઈક સમજાવતો હોય તો તારો તા ભાઈબંધ છે કેટલા સમજાય ખીમે કેટલા સમજાય સમજાય હું સમજાય પૈસા મને સમજાય સમજતા તું તો નથી. 24 કલાક એની બાયડીની વાયરે ભેગો ને ભેગો રખડતો હોય તું એને એટલો તો ન નથી, કહી એ કે આ સમજતા બધા જ ધંધા ન કરાય એ સમજતા જ નથી કેટલા સમજાય આમ બે હા પણ સમજતો જ નથી બેમાં તે કઈ નહીં માને રામભાઈ આ નહીં માને હો અને રામભાઈ બીજું બધું તા ઠીક તું છે ને ખીમભાઈ ને લઈને મારે ઘરે આવ્યો એ તો આવું ગોતી આ એને ગોતીને લઈને ઘરે આવ્યો આ કરસનીઓ છે ને એને હું ક્યાંક બાંધી મૂક્યો હે ને ક્યાંક એકતા સે અવડું ને મરી હા, ઠરી જાય ને તો બધા જેલમાં રૂમમાં હા. પૂરી દીધું હશે ને તો ઓલો મૂંઝાઈને મરી જાહે ગાડીઓ અને બધે, વાહે હા. બધા જેલમાં જાહે આ જા ખીમભાઈ ગોતીને મારે ઘરે આવ્યો. ગોતીને આવો હા જા તમારે ઘેર હો હા આ ત્રિપાતર છે આનામાં કઈ લાંબી છે નહીં નહીં જીવા દે આપને નહીં જીવા દે ખીમા
હા હું ક્યાં ઓલા હું ગોતી થાય ગયો તને આખું ગામ ગયો તો ક્યાંય જડ્યો નહીં તું. તો મારે કામ ના હોય બીજા કઈ ઓલા કરથનિયા ને ક્યાંક જડતો નથી ઓલા ક્યાં ગયો કરસની ને ગયો વેજો અરે એને ભાઈ કઈ કેસ બેસા આપણે હલવાય હું બધા કા એના ઉપર શું કેસ થાય ઉપાડી ગયા ક્યાં ઉપાડી ઓલા બાંધી હોય કિને કરથનિયા કરસન ને ઉપાડી ગયા હા ઉપાડી ગયા ક્યાંક બાંધી દીધો હરી મરી જાય કેસ કપાડા થાય ને તો આપણે આવી જાવ કેદી વારી બાંધો એ 2-3 દી થી નથી જડતો હા 2-3 દી થી તને હું ગોતવા આવ્યો કેમ જડી જાય ને જો ખીમાને ખબર હોય ક્યાં હોય તો જડી જાય તો તા કપાતર માયન ક્યાં ગોથ્યું ઈ જડે નહીં હવે હાથમાં ના આવે જડતા નથી ગયા હા 2 દી થી મેં નથી જોયા હવે ક્યાં નીકળી ગયા ઓલા ઉપાડી ગયા ક્યાં બાંધી દીધો ને ભાઈ મરી રહે તો ક્યાંક પાછા આપણામાં જ બધું આયડો આવશે એ તો દીકરા બધા એડો થાહું પોલીસ સ્ટેશન કિડનેપિંગ નો કેસ લાગુ પડે અપહરણ નો ઈ ગુનો દાખલ થાય અને એની ટોર્ચર બોર્ચર કર્યું એ પાછું છે એવડો એટલે થાવ પૂરેપૂરો કાનૂન લાગુ સીધો કાનૂન લાગે આમ તો આને ક્યાંક ગોતવા જવા ગયા અટાણે જમાનો એવો છે જેમ ઊંચાઈ પકડો ને એમ કાયદો એટલો લાગુ નથી પડતો જેમ હેઠે જ આવે ને એમ કાયદો બહુ આને પાછો એટલો જ છે એટલે કાયદો પૂરેપૂરો લાગુ પડી તો આને ક્યાંક ગોતવા જવા ગયા તો શું કરીશું હાલ ક્યાંક જઈ ભાઈ કઈ અંદાજ છે તને ક્યાં તારો ભાઈબંધ ફોટા મને કઈ નથી આ ક્યાંય કેમના નીકળી ગઈ તો કઈક તો અંદાજ હોય ને કે ક્યાં હોય છે લે વાડી ઠેરા કદાચ કે એમના હોય તો ભલે કે એની વાડી હોય કદાચ ન્યા હતાણા હોય હાલ ન્યા તપા કરી હાલ વાડી ઠેરા ગોતી હાલ કાકા આવું હોય તો વેલું ના મને ફોન ના કરી દેવાય ફોન ના કરી હું તને ગોતવા ગોતી લઉં ને તારામાં તું જેમ જેમ આમ મોટો થતો જાય ને તારી બુદ્ધિ પાતળી થતી જાય માણસ છે ગોતવા પેલા ફોન કરે કે ફોન માં ના લાગતો હોય તો ગોતવા નીકળે પેલા ગોતવા નીકળે 2 દી ગોતે ને પછી તો કે ફોન થકી ફોન નું કે મગજમાં નહીં કે ઓમ ગોતવા હું ચડી ગયું હાલ હાલ વેલેરો હાલ આખી વાડી ખુંદી મારી પણ આ મારા દીકરા વેજિયા એ વેજિયા જીવા જીવા બાયણે આવતો રે અમને ખબર જ છે કે તમે અંદર વાડીમાં હતાણા છો મરી જાહો તમે બાયણે નીકળો વેલેરા અમારે તમારું અગત્યનું કામ છે હસલ નથી થતો ક્યાં નીકળી ગયા જો ખીમા જીવા હા તને દુઃખ ના લાગે તો આ બેન આખડી ખાઈ કે છે ને હું બરકું તો ખાઈ કા આવે એમાં દુઃખ કેવાનું લાગે મારા બાપ બરેક ને બરકું હા એ વેજિયા આ જીવા બેન ભાઈ મરી ગયું ને ત્યારે થઈ ગયું પછી બાંધી દીધી ખાઈ ખાવો જીવા વેજા ડાગુ આવી ગયા ભાઈ મરી ગયું શું થયું શું થયું ભાઈ ઉભા રહ્યો અહીંયા આવો અહીં બેહો વાત કરો બેહું નથી અમને કેમ વાત કરે? કેમ કરતા શું થયું? હા મરી ગયું તો પછી હાલો 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 હાલે છે માય બેહું નથી તમે મારા બાપ તો બે હાય મરી નથી ગયો ને હવે મરી જાય આ રામભાઈ બાયું મરી ગયો એટલે ફટાકે છોડીને આવ્યા કઈ નું મારું ઘરું બેસી ગયું રાડ્યું પાડું કથડીને જોતા ખરી બાયું મરી જાય ફટાકે કે વેલેરાય કે મહાણી દે મરે તમે જાહો બાકી બાયું ખાઈ કા આવી ગયા નકર આવતા નતો રેન તમે માણા જેવા થાવ કાકા અહીંયા ખેતરમાં હતાઈને બેઠા તમે આજ આ 3-4 મહિના ત્યાં તમારી બધી પથારી ફરે એ ખબર નથી પડતી આ 45 લાખ માંથી તમારો 30 વયો ગયો હા શું થાય તમારું અમારે કોઈ નહીં થાય અમારે છે ને અમારે જીવતા સમાજ લઈ લેવી અમે ખાડા ખોદતા હતા 2 ખાડા ખોદ્યા ને આ લખો અમારી પૂજા કરીએ અમારી સમાધિ લઈ જાવ અમારી મજા બાયને નીકળાય એમને ઘેરે જઈને બાયું માર નાખે વાં જાય કરશન માર નાખે કરશન ચોકામાં બાંધી દીધો ઈ તો ન્યા મરી ગયા એટલે તમે કરશન નું કયો કઈ જગ્યાએ હતાડ્યો કહી દયો ઈ અમે હતાડ્યું ઈ અમારે કોઈ કેવું ને બધું કઈ 15 ફૂટ ખાડો ગાડી ડાળી દીધી બી થઈ બરાબર અને અમારા સમાધિ લઈ જાવ અમારે અહીં ખાડા ખોદાઈ ગયા 10 ફૂટ અમારે ક્યાં ન્યા તમે સુરવીર ના દીકરા છો તે તમને પૂરા તરીકે પૂછીએ લખો પૂછીએ લખો છે પૂછીએ અમે માલકોર બેસી જાય ને ખાડામાં જ માથ ધૂળે પાડ એ લખો તો એ જ કરવા તૈયાર છે કે તમે વેલેરા વૈયા જાવ તો પછી થોડું કઈ આ કઈ જિંદગી આ બાયુ નું શું થાય બાયુ ક્યાં કરતી જા બીજું શું કરવું બાયને નીકળાય એમ નથી તેથી તમને રામભાઈ ઘેર સમજાવતો હતો કે આ ધંધી નો રેવા દો મને ખબર જ હતી મફત નો રૂપિયો આવે ને રામભાઈ એટલે માણસ નો મગજ બગાડી મફત નો નથી મહેનત કરી એમાં તમે શું મહેનત કરી અરે કાકા અમે કઈ ધક્કા ખાધા એમાં ભાઈ આને પૂછ ને તું
પણ હતો તા બીજાનો ને રૂપિયો તમે વ્યાજી લીધો તો કઈ બાપનો થોડો હતો કઈ સમજ્યા નહીં આપણે લાઈફ સમજાવ્યા હતા બીજા જિંદગીમાં માણસની જિંદગી બગાડ નાખે ને તો રૂપિયો કોણ રમભાઈ સમજાઈ ગયું તમારા કર્મ નો હોય તમારી મહેનત નો હોય ને એટલો જ જિંદગીમાં રહીએ બાકી રૂપિયો રહેતો જ નથી કોઈ અભિમાન આવી જાય અભિમાન આવી જાય એમાં હાચું. આ દુનિયામાં કોઈ એમ કહી દે હું મારી પાસે 10 કરોડ છે અંબાણી પરિવાર છે આખો કરોડો રૂપિયા છે ને તોય હવાથી હાઈ સુધી મહેનત કરે મહેનત ના કરે આ બિલ ક્લિન્ટન છે એ હવાથી હાઈ સુધી મહેનત નથી કરતો એવડા વડાપ્રધાન થઈ ગયા હવારથી હાઈ સુધી મહેનત નથી કરતા આપડા કરતા એને 5 કલાક નીંદર નથી થતી મારા ભાઈ ઘેરની ગોળી લઈને હોવું પડે આ ઉપર પૃથ્વીનો નિયમ છે કુદરતનો કે તમારી પાસે રૂપિયો ગમે એટલો આવે તમારે હવારથી હાઈ સુધી મહેનત કરવી પડે અને જો મહેનત ના કરવી હોય ને સમજાઈ ગયું તો હકનો રોટલો ખાવો બરોબર છે ને થોડાકમાં સંતોષ માનો ને તો જિંદગી સુખી હવે આમાંથી તમારા દીકરા એમ જ નથી અમારે સમાધિ લઈ જાવ કરશન સમાધિઓ લીધે આનું કઈ નિરાકરણ નહીં આવે બરોબર છે તમે વૈયા જાવ તમારા બાયુ હક નહીં સમજાઈ ગયું ઘરે જાય તો બાયું મારે ને અહીંયા વાં ઉલો કરશે ને ગામમાં જાય તો ગામ મારે જાવું ક્યાં અમારે તમે પેલા અમને એ કહી દો આ કરશન તમારા હોગો મરી જાય ને કિડનેપિંગ નો કેસ લાગુ પડી ગયો અપર બાકી ના ખબર પડે કોઈને ખબર નહીં પડે થાંભલી પાસે બાંધી તો એની અન્ય થોડાક દી ભૂખો તેરો રહે એટલે મરી જાય પછી હળી જાય કૂતરો કેમ હળી જાય એને હળી જાય કૂતરો નથી આ ભૂખ ભેરા બધા હાવ પત્તું બધાની પથારી ફેરવી હજી તું સમજી જા કરશન ને અમને પેલા કે અમે કરશન ને ગોતી આવી તો હજી છે ને અને હજી કઈક શાંત પાડવાની કોશિશ કરી હું રામભાઈ કરશન હવે તો મરી ગયો ક્યાં તમે છે ને એને કીમાં હળતાય વાર ના લાગે છે પણ 5 હાથ પૂરું છે પછી હળતા વાર ના લાગે ઝડપ થાય એને તમે ક્યાં ભાઈ બાંધો ને એને પેલા હું કરી કહી દયો હાવ હાસુ કહું અમે કહી દઈએ એક સરસ રાખ હા કે આમાં કઈક અમને આમ ઉગરવાનો આરો ને કઈક સમાધાન કરાય કઈક જોયું કેતો તો ને કે છેલ્લે સમાધાન ઉપર આવીએ તારા સમાધાન કરાવીને હું ખલાસ થઈ જાય ભાઈ મેં કામ થાત રોક બકબક કરું એટલે સમાધાન થઈ જાય તારે બે શબ્દ બોલવા તારે આમાં કઈ મહેનત નથી આમાં કઈ ઓછું નહીં થાય તારે ક્યાં ને બાંધી એવા આપણે કહી દો અમાર સમાધાન કરી નાખો આગળ કહી દઉં ત્યાં થાય ખબર હે અમને તઈને તો એક કામ કરો કરશન ક્યાં છે ને કરશન નો જોટો ક્યાં છે બે જોટો તા દાટી દીધો જોટો તા અમારે વાયડું ફાટે ઈ તો 15 ફૂટ દાટી દીધો ઈ અમને ખબર જ નથી ઈ માથે તો એગડા ઉગી ગયા જોટા નહીં ઈ જોટાનું શું કરવો કરશન ને તને દેખાડ દઈ સમાધાન તારે કરશન હામું કરવાનું જોટો નહીં જડે જો પછી એક કામ કરજો હવે કેટલાક રૂપિયા રહ્યા 10 લાખ 15 લાખ છે 15 છે તો એ હવે 15 પૂરા ના હોય તમારી પાસે પૂરા નથી 3 લાખ વપરાઈ ગયા બે બાઈ આવ્યા તા મસાજો કરાવવા હોટલો માં રાત રોકાળા તા ની માં અમારથી 3 લાખ વપરાઈ ગયા 12 લાખ છે 12 લાખ એટલે 3 લાખ રૂપિયો બાયુને પગ દબાવવાનો દઈ દીધો આવા તા હવે અમારે ભૂલ થઈ ગઈ ને શું કરું પૈસા છે રેવાનું નહીં અમથી અમને એમ થયું કે અમે વાપરીએ હવે 13 લાખ છે ને એમાં આ મહિને જીનું વ્યાજ આવે ને દઈ દો એ દઈ દો બરોબર છે ધીમે ધીમે કરીને હજી 5-6 મહિના સુધી આ રૂપિયામાંથી વ્યાજ દીધા રાખો ને કઈ ધંધો કરો તો તમારે હજી ઉગરી જવા માંડે બરોબર છે ને ધંધો સારો કરતા હો ને તો અમે કોક માણાને કહેવું કે ભાઈ 2 વર્ષ જાળવી જાય તારા વસારે પડીએ કોક તારા ફર દે હા તો એમ કરી બીજું શું થાય ખર્ચનિયાનું કહી દે ક્યાં છે ને ભાઈ એ કહી દે અમે સમાધાન નું ગોઠવીએ એટલે રામભાઈ ને ઘરે આવી જાજો હા હાલો કરશન નું કહી દે યાર એટલે ક્યાં છે અમને કહી દે અમે લઈ આવી અમે એને શાંત પાડ લઈ પેલા સમજાઈ ગયું ભાઈનો મકાન નહીં છે આપડા ત્યાં વચમાં થાંભલી છે ને ત્યાં બાંધ્યો અને મોમાં રૂમાલ ભરાવાલ છે હવે હે ને અમે ફોન કરીને લાવી જાય રેડી ફોન કરી લાવી જાજો અને હવે જરીક માણા જેવા થાજો આજે 12 લાખ છે ને હાસવી રાખજો હવે પંછીઓ બગાડતા નહીં હો હાલરામભાઈ હે ભારી કરી તને કહું ગયા 12 લાખ છે ને એમાંથી હજી એક વાર ઉલ્યું ને બરકી લઈ તો 10 ભલે વધે જલસો કરી લે પછી પૈસો હાથમાં નહીં આવે એક વાર બસ મરી જાઉં કઈ ના થાય કઈ ગેમ બે જાય કર ફોન એને કઈ મસાજ કરાવવા હા હાંઠા દુખે કરે હું ફોન નિરાતા હાંઠા ઉપર